વિચારો તો, દબાણ એટલે કે પ્રેશર એક એવી શક્તિ જે દેખાતી નથી પણ બધે જ છે. ગાડીના ટાયરથી લઈને મોટા મોટા બોઇલર સુધી આપણું જીવન અને આપણા ઉદ્યોગો આ અદૃશ્ય બળ પર જ ચાલે છે. પણ સવાલ એ છે કે જે વસ્તુ દેખાતી જ નથી એને માપવી કઈ રીતે? આ એક બહુ મોટો સવાલ છે, કેમ કે જો આપણે દબાણને માપી જ ન શકીએ તો એને કાબૂમાં પણ ન રાખી શકીએ, અને એના વગર તો આજની મોટા ભાગની ટેકનોલોજી શક્ય જ નથી. આનો જ ઉકેલ લાવે છે પ્રેશર ગેજ. હા, જવાબ એકદમ સિમ્પલ છે, પ્રેશર ગેજ. અને આ કોઈ જાદુ નથી, એકદમ શુદ્ધ એન્જિનિયરિંગ છે. તો ચાલો આજે 4 સૌથી સામાન્ય પ્રકારના પ્રેશર ગેજની દુનિયામાં જઈએ અને જોઈએ કે એ કામ કેવી રીતે કરે છે. ચાલો શરૂઆત કરીએ સૌથી જાણીતા અને સૌથી વધુ વપરાતા ગેજથી, બોર્ડન ટ્યુબ. આને ઇન્ડસ્ટ્રીનું વર્કહોર્સ પણ કહી શકાય, કારણ કે એનો ઉપયોગ એટલો બહોળો છે. તો બોર્ડન ટ્યુબ ગેજ એટલે શું? બસ એના કેન્દ્રમાં એક સી આકારની થોડી ચપટી ધાતુની ટ્યુબ હોય છે, અને આ સાવ સાદી લાગતી ડિઝાઇન ખૂબ ઊંચું દબાણ માપવા માટે એકદમ પરફેક્ટ છે. જુઓ, આના ભાગોને સમજીએ. સૌથી મુખ્ય છે પેલી સી આકારની બોર્ડન ટ્યુબ. એનો એક છેડો, જેને ફિક્સ્ડ એન્ડ કહેવાય, એ પાઇપ સાથે જોડાયેલો હોય છે, જ્યાંથી દબાણ આવે છે. બીજો છેડો ફ્રી એન્ડ, હલનચલન કરવા માટે મુક્ત હોય છે. આ છેડાની હલચલનને એક લિંક મિકેનિઝમ દ્વારા કાંટા એટલે કે પોઇન્ટર સુધી પહોંચાડવામાં આવે છે, અને એ કાંટો આપણને ડાયલ પર રીડિંગ બતાવે છે. તો આ કામ કઈ રીતે કરે છે? બહુ મજેદાર છે. જ્યારે દબાણવાળો ગેસ કે પ્રવાહી ટ્યુબમાં જાય છે, ત્યારે એ સી આકારની ટ્યુબને સીધી કરવાની કોશિશ કરે છે. આના કારણે જે મુક્ત છેડો છે એ થોડો બહારની તરફ ખસે છે. આ નાનકડી હલચલને લિંક અને ગિયરની મદદથી ઘણી મોટી કરવામાં આવે છે, જે પોઇન્ટરને ગોળ ફેરવે છે. બસ આ જ છે ઇલાસ્ટિક ડિફોર્મેશનનો સિદ્ધાંત. આને સમજવા માટે બહુ મસ્ત ઉદાહરણ છે. કોઈ વળેલી પ્લાસ્ટિકની પાઇપ લો અને એમાં ફૂંક મારો. શું થશે? પાઇપ સીધી થવાની કોશિશ કરશે, બરાબર? બોર્ડન ટ્યુબ બસ આ જ સિદ્ધાંત પર ચાલે છે. કેટલું સરળ છે નહીં? તો ફાયદો શું? એકદમ સિમ્પલ ડિઝાઇન, ઓછી કિંમત, ઓછું મેન્ટેનન્સ અને હાઈ પ્રેશર માપવાની ક્ષમતા. પણ હા, એક મર્યાદા છે. આ બહુ ઓછા દબાણ માટે એટલું સંવેદનશીલ નથી, અને જ્યાં વાઇબ્રેશન વધુ હોય ત્યાં એની ચોકસાઈ ઘટી શકે છે. એટલે જ તમને આ બોઇલર, કોમ્પ્રેસર અને હાઇડ્રોલિક સિસ્ટમ્સમાં વધુ જોવા મળશે. પણ શું થાય જ્યારે આપણે એકદમ ઓછા પ્રેશરને માપવું હોય? જ્યાં બોર્ડન ટ્યુબ કામ નથી આવતું, ત્યાં ડાયાફ્રામ અને કેપ્સ્યુલ ગેજ મેદાનમાં આવે છે. તો પહેલા વાત કરીએ ડાયાફ્રામ ગેજની. આ ગેજનું હૃદય એક પાતળી, લચીલી પ્લેટ છે, જેને ડાયાફ્રામ કહે છે. આ ડાયાફ્રામ દબાણના નાનામાં નાના ફેરફાર માટે પણ ખૂબ સંવેદનશીલ હોય છે, એટલે જ એ ઓછું દબાણ માપવા માટે બેસ્ટ છે. એનો સિદ્ધાંત છે ડિફ્લેક્શન, એટલે કે વળવું. જ્યારે ડાયાફ્રામની એક બાજુ પર દબાણ લાગે છે, ત્યારે એ થોડું વળે છે. આ નાનકડી હલચલને એક લિંક મિકેનિઝમ વડે પોઇન્ટર સુધી પહોંચાડવામાં આવે છે, જે આપણને ડાયલ પર રીડિંગ બતાવે છે. જરા કલ્પના કરો કે એક પાતળી પ્લાસ્ટિકની થેલીમાં હવા ભરી રહ્યા છો. એ તરત જ ફૂલીને બહાર આવશે, ખરો ને? બસ ડાયાફ્રામ પર જ્યારે દબાણ આવે છે, ત્યારે એ બરાબર એ જ રીતે વર્તે છે. એકદમ સરળ. આના ફાયદા એકદમ સાફ છે. ઓછા દબાણ માટે ખૂબ જ સંવેદનશીલ. ડિઝાઇન સિમ્પલ. એટલું જ નહીં, જો કોઈ ખરાબ કેમિકલ હોય તો એનાથી મશીનરીને બચાવવા માટે પણ આ ઉપયોગી છે. પણ હા, આ હાઈ પ્રેશર માટે નથી બનેલું, અને વધુ દબાણ આવે તો ખરાબ થઈ શકે છે. એટલે જ ગેસ પાઇપલાઇન અને એર ફ્લો સિસ્ટમ્સમાં આનો ઉપયોગ થાય છે. હવે ડાયાફ્રેમ ગેજને સમજી લીધું હોય તો કેપ્સ્યુલ ગેજ સમજવું બહુ જ સહેલું છે. ફરક માત્ર એટલો જ છે કે ડાયાફ્રેમમાં એક પ્લેટ હોય છે, જ્યારે કેપ્સ્યુલ ગેજમાં 2 ડાયાફ્રેમને સામસામે જોડી દેવામાં આવે છે. આવું કરવાથી એની સંવેદનશીલતા વધી જાય છે. આને તમે ડાયાફ્રામ ગેજનું અપગ્રેડ વર્ઝન કહી શકો. 2 ડાયાફ્રામને જોડીને એક કેપ્સ્યુલ જેવું બનાવવામાં આવે છે. આ ડિઝાઇન એને દબાણના ખૂબ જ નાના ફેરફારો માટે પણ અત્યંત પ્રતિક્રિયાશીલ બનાવે છે. જેવું પ્રેશર અંદર આવે, આ કેપ્સ્યુલ એક ફુગ્ગાની જેમ થોડીક ફૂલે છે, એટલે કે વિસ્તરે છે, અને જેવું પ્રેશર ઓછું થાય એ સંકોચાઈ જાય છે. આ નાની પણ ચોક્કસ હલચલન લિંક દ્વારા પોઇન્ટરને ફેરવીને આપણને રીડિંગ આપે છે. આનો સૌથી મોટો પ્લસ પોઇન્ટ છે એની સંવેદનશીલતા. દબાણમાં થતા મામૂલી ફેરફારને પણ આ પકડી પાડે છે. પણ ડાયાફ્રામની જેમ જ આ પણ હાઈ પ્રેશર સહન નથી કરી શકતું.
એટલે જ આનો ઉપયોગ HVAC સિસ્ટમ્સ, વેક્યુમ માપન અને લેબોરેટરી જેવી સંવેદનશીલ જગ્યાએ થાય છે. અને હવે આપણા લિસ્ટમાં છેલ્લું છે બેલોઝ ગેજ. આની રચના ખરેખર અલગ છે અને એ જ એની ખાસિયત છે. આમાં એક એકોર્ડિયન જેવી દેખાતી પાતળી, લહેરવાળી ધાતુની ટ્યુબ હોય છે. આને બેલોઝ કહેવાય છે. આ ખાસ ડિઝાઇનને કારણે એ લંબાઈમાં ફેલાઈ અને સંકોચાઈ શકે છે, જે એને નીચાથી મધ્યમ દબાણ માપવા માટે એકદમ યોગ્ય બનાવે છે. આ ચિત્રમાં બરાબર એ જ બતાવ્યું છે. જુઓ, દબાણ અંદર જતાં જ બેલોઝ કેવી રીતે લંબાઈમાં ફેલાય છે. આ ગતિ રેખીય છે, એટલે કે સીધી લીટીમાં થાય છે. કેપ્સ્યુલ ગેજની જેમ જ આ પણ વિસ્તરણ અને સંકોચનના સિદ્ધાંત પર કામ કરે છે. જ્યારે દબાણ અંદર જાય, બેલોઝ લંબાય. દબાણ ઓછું થાય, બેલોઝ સંકોચાય. બસ આ ઉપર નીચેની હલચલનને મિકેનિઝમની મદદથી પોઇન્ટરની ગોળ ગતિમાં ફેરવી દેવામાં આવે છે. આનું સૌથી સરસ ઉદાહરણ છે આપણું હાર્મોનિયમ. જ્યારે આપણે એને વગાડીએ છીએ ત્યારે હવા ભરવા માટે એ કેવી રીતે સંકોચાય છે અને વિસ્તરે છે. બસ આ બેલોઝ તત્વ પણ દબાણના જવાબમાં બરાબર એ જ રીતે કામ કરે છે. તો આપણે 4 અલગ અલગ ગેજ જોયા. દરેકની પોતાની ખાસિયત અને ઉપયોગ છે. ચાલો ફટાફટ આ બધી વાતને એકસાથે મૂકીને સમજી લઈએ, જેથી બધું બરાબર યાદ રહી જાય. યાદ રાખવા માટે બોર્ડન ટ્યુબ એટલે હાઈ પ્રેશર, ડાયાફ્રામ એટલે લો પ્રેશર, કેપ્સ્યુલ એટલે ખૂબ જ નીચું, એકદમ ચોક્કસ દબાણ, અને બેલોઝ એટલે નીચાથી મધ્યમ દબાણ માટેનો વિકલ્પ. દરેક ગેજ એક જ કામ કરે છે, અદૃશ્યને દૃશ્યમાન બનાવવાનું, પણ પોતપોતાની આગવી રીતે. તો હવે જ્યારે આ ગેજ કેવી રીતે કામ કરે છે એની ખબર પડી ગઈ છે, ત્યારે આસપાસ નજર ફેરવીને વિચારો. તમારી ગાડીના ટાયરથી લઈને હવામાનના સમાચાર સુધી, આ અદૃશ્ય બળ બીજે ક્યાં ક્યાં કામ કરી રહ્યું છે?